ચૂંટણી એક્ઝેક્ટલી કયા મુદ્દા પર લડાઈ, શું લાગ્યું તમને અને ચૂંટણી લડાઈ કેવી? એક પણ જગ્યાએ મોંઘવારી બેરોજગારીની ચર્ચા નથી થઈ. કોંગ્રેસે દમખમ સાથે ચર્ચા નથી કરી તો બીજેપીએ પણ અમે આટલી બધી રોજગારી આપી, અમે આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું, એ પણ જોરશોરથી વાત નથી કરી. આ પણ હકીકત છે. 2 મહિના પહેલાં જે સ્થિતિ હતી આપણને લાગતું હતું બહુ ગંભીરતાથી ઇલેક્શન લડાયું, એટલે કોંગ્રેસ તરફથી પ્રયાસ થયો, લડવાનો પ્રયાસ થયો. અને એમ કે બધા એક સૂર્ય આવું કહી રહ્યા છે કે આ બદલવા જોઈએ, એટલે ત્યાંથી સિન્સિયર પ્રયાસ ન થયો. પક્ષ તરફથી, પ્રદેશ તરફથી સી.આર. પાટીલે જબરદસ્ત પ્રયાસ કર્યો. સી.આર. પાટીલના દૂત બની અને ભૂપેન્દ્રભાઈના દૂત બની અર્થ સભ્યો બહુ પ્રયાસ કર્યો. જો સૌથી વધુ ચર્ચાઓ તો જામનગરની છે, અને કદાચ એ જ કારણ રહ્યું કે પ્રધાનમંત્રીએ પ્રવાસની છેલ્લી સભા જામનગરમાં કરી. આટલો મોટો મેસેજ આપવાનો પ્રયાસ બીજી કોઈ જગ્યાએ ન થયો, જામનગરમાં થયો. કડવા પાટીદાર આજે પણ બીજેપીને કમિટેડ છે. લેઉવા પટેલ 100% કમિટેડ નથી. એ સ્થિતિ જોશે કે ઉમેદવાર કોણ છે. તમે હમણાં જ અમિત શાહનો પણ ઇન્ટરવ્યૂ કર્યો, એ સિવાય પણ આટલા બધા નેતાઓને મળ્યા. એ લોકોનો કોન્ફિડન્સ શું કહે છે? 25માંથી 25 પર એમને પૂરો આત્મવિશ્વાસ છે? એમનો આત્મવિશ્વાસ સમજવો છે. ચૂંટણી રસ્તો ચોક્કસથી થઈ, પરંતુ જે સાચા મુદ્દે ચૂંટણીમાં જવું જોઈએ બીજેપીએ, અને સાચા મુદ્દે કોંગ્રેસે વિરોધ કરવો જોઈએ, એ ન રહ્યું. પીએમનો કાર્યક્રમ હોય એટલે કોઈના માટે કશું નથી હોતું, અને એ હકીકત છે. અને એ માનવું જ પડે, નરેન્દ્રભાઈનો કાર્યક્રમ હોય એટલે લોકો જાય છે, જવું જ જોઈએ, જતા જ હોય, કોઈ બીમાર ના હોય. બીમાર હોય તો નરેન્દ્રભાઈ આવવાના ને. પોલિટિકલ બીમારી હોય ને, મારી બેઠક વીક થઈ ગઈ, પણ નરેન્દ્રભાઈ આવવાના તો ક્લિયર થઈ જાય, મારી સ્ટ્રોંગ બેઠક થઈ જશે, માહોલ બદલાઈ જશે. જમાવટ થઈ ગઈ એવી લડાઈ. આ પત્રિકાઓની અસર થશે કોઈ રાજકોટમાં લેઉવા સાથેના અન્યાયવાળી? ખરેખર અન્યાય થયો છે લેઉવા સાથે? હકીકતે આમ ઓલ ઓવર સામાજિક. હું લેવા પટેલ છું એટલે કહીશ. અચ્છા, તમે લેવા પટેલ એટલે હું કહીશ ને, પણ નમસ્કાર. પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી. વરિષ્ઠ પત્રકાર રોનક પટેલ આપણી સાથે છે. રાજ્યમાં ચૂંટણીના પ્રચાર પડઘમો તો બધું હવે શાંત થઈ જવાનું છે, અને એટલે જ મારે એ સમજવું છે સર કે ચૂંટણી એક્ઝેક્ટલી કયા મુદ્દા પર લડાઈ, શું લાગ્યું તમને અને ચૂંટણી લડાઈ કેવી? જમાવટ થઈ ગઈ એવી લડાઈ. અદ્ભુત લડાશે એવું લાગી રહ્યું છે. અને પ્રમાણિકતાથી કહું તો આજથી 2 મહિના પહેલાં જરાય અપેક્ષા નહોતી કે આટલી રસપ્રદ બનશે ચૂંટણી, પરિણામ જે પણ આવે. પરંતુ ચૂંટણી રસપ્રદ બની એ હકીકત છે. લોકશાહીમાં ચૂંટણી એક તરફી ન હોવી જોઈએ, એ પણ વાસ્તવિકતા. એ હકીકત છે કે રસપ્રદ બનવાના મુદ્દા પણ લોકશાહી માટે જ સારા નહોતા, એ પણ હકીકત છે. એ પણ હકીકત છે કે બંને પક્ષોમાંથી એક પણ પક્ષે મારા, તમારા, આપણા રિયલ જરૂરિયાતના મુદ્દા ઉઠાવ્યા નથી, એ પણ હકીકત છે. એ પણ હકીકત છે કે આપણામાંથી કોઈએ પણ જે સાંસદ હતા 26, એમનો હિસાબ પણ નથી માગ્યો. એક પણ સાંસદે, ખાસ કરીને જેમનું પત્તું કપાયું, એમને છેલ્લા 5 વર્ષનો હિસાબ મંચ ઉપરથી આપ્યો પણ નથી. મને તો ખબર નથી કે જેમનું પત્તું કપાયું એ લોકોએ ભાષણ આપ્યા કે નહીં આપ્યા. આપ્યા હોય તો આપણે નથી બતાવ્યા, એ પણ હકીકત છે. એક પણ જગ્યાએ મોંઘવારી બેરોજગારીની ચર્ચા નથી થઈ. કોંગ્રેસે દમખમ સાથે ચર્ચા નથી કરી તો બીજેપીએ પણ અમે આટલી બધી રોજગારી આપી, અમે આટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું, અમારા કાર્યકાળમાં આટલું થયું, એ પણ જોરશોરથી વાત નથી કરી. આ પણ હકીકત છે. એટલે મુદ્દા જરા સારા ન રહ્યા, જરા એટલે સારા કરતાં જે જરૂરી હતા એ મુદ્દાની ચર્ચા જ નથી. ચૂંટણી રસપ્રદ ચોક્કસથી થઈ, પરંતુ જે સાચા મુદ્દે ચૂંટણીમાં જવું જોઈએ બીજેપીએ, અને સાચા મુદ્દે કોંગ્રેસે વિરોધ કરવો જોઈએ, એ ન રહ્યું. કોંગ્રેસના નેતાઓ, પરેશ ધાનાણીનો મુદ્દો જોઈ લો તમે, એ એક જ મુદ્દાની વાત હશે. આવું ન હોઈ શકે. એટલે બેઝિકલી રિયલ જે મુદ્દાઓ હોવા જોઈએ ઇલેક્શનમાં, જે ખરેખર હતા, બીજેપીએ બહુ બધું કરેલું, અતિશય કરેલું. એ બધા કામની વાત બીજેપી કરી શકતું હતું, અને બહુ બધું ખરાબ પણ કરેલું છે. એ મુદ્દે કોંગ્રેસ વિરોધ પણ કરી શકતી હતી.
કે આ મુદ્દો જુઓ, આ થવું જોઈતું તો નથી થયું. પેટ્રોલ ડીઝલનો ભાવ કોઈના ભાષણમાં મેન તમે કદાચ સાંભળ્યો નહીં હોય, નથી. કમસે કમ જે આપણે આ પાસે ઇનપુટ્સ આવે એમાં નથી સાંભળ્યો. એટલે યાન ચંદ્ર ઉપર ગયું એ બીજેપીના એક પણ લીડર બોલ્યા નથી. વાત સાચી છે. એટલે બુલેટ ટ્રેન આટલી ઝડપથી બની જશે, મેટ્રો બની જશે આટલા શહેરોની અંદર, એ કોઈએ કહ્યું નથી. વંદે ભારત તેજસની વાત નથી એ કરી. કોઈ વાત જ નથી કરી. એ જ બતાવે છે કે બીજેપી માત્ર એના કાર્યો પર ચૂંટણી લડવા માંગતી નહોતી, અને કોંગ્રેસ જે નાગરિકોના ખરેખર મુદ્દા હતા એ નહીં, પણ ભાવનાત્મક મુદ્દા આના પર જે બીજેપીના નેતાઓએ આપ્યા એને વધુ પ્રજ્વલિત કરવામાં એને રસ હતો. નહીં, મારે જેમ કે બે વસ્તુ સમજવી છે કે હું જેટલી જગ્યાએ ગ્રાઉન્ડ ઝીરો પર નોર્મલ માણસો સાથે અમે વાત કરી, એમાંથી અમને રેર કેસમાં, એટલે અપવાદરૂપ 0.1% લોકો પણ એવા નથી મળ્યા કે જે ભાજપ સમર્થિત હોય પણ એ હિન્દુ મુસલમાનની કે કોંગ્રેસ આવશે તો પાકિસ્તાન એવી કોઈ જ વાતો નહોતા કરતા. જેટલા લોકો સમર્થન આપતા હતા એમાંથી મોટા ભાગના લોકોની પાસે કોઈની પાસે તર્ક એ હતો કે ભાઈ અમને રાશન મળે છે, કોઈ કહેતું હતું કે રસ્તા હાઈવે સરસ બન્યા છે, કોઈ કહેતું હતું કે આયુષ્માન કાર્ડનો લાભ મળ્યો છે, કોઈ કહેતું હતું કે આવાસ મળ્યું છે, કોઈ કહેતું હતું કે વિધવા સહાય મળે છે, કોઈ કહે છે ખેડૂતના ખાતામાં પૈસા આવે છે. એટલે જનતા આ વખતે બહુ સ્પેસિફિકલી મુદ્દા પર વાત કરતી હતી. અને કોંગ્રેસે પણ કાઉન્ટર કરવું હોય તો ઘણું બધું બાકી હતું, ભાજપે પણ કહેવું હોય તો એના કામ પર આખી ચૂંટણી ગ્રાઉન્ડ પર તો અલ્ટિમેટલી એ જ વાતો થઈ છે. તો શું કામ એવું થયું કે પ્રધાનમંત્રી બનાસકાંઠામાં આવ્યા તો ચૂંટણી આખી રિઝર્વેશન લઈ લેશે, ભેંસ લઈ લેશે, જમીન લઈ લેશે, એ બધા પર સીમિત થઈ? પ્રિયંકા ગાંધી આવ્યા તો એમણે પણ ઓલમોસ્ટ બધી એ જ વાતો કરી કે જેના પર એકચ્યુઅલી ચૂંટણી લડાઈ જ નથી રહી બનાસકાંઠામાં. બનાસકાંઠા જ નહીં, આવી બધી વાતો પ્રધાનમંત્રીના પ્રવચનમાં જૂનાગઢમાં પણ જોવા મળી, બધે જોવા મળી. પ્રિયંકા ગાંધીએ માત્ર બનાસકાંઠામાં જ નહીં, એ પહેલાં જે દક્ષિણ ગુજરાતમાં સભા કરી વલસાડમાં, એમાં પણ હતું. બેઝિકલી હું જે સમજ્યો એ પ્રકારે બીજેપી જાણે જ છે કે અમે જે આપ્યું, ઉજ્જવલા યોજના આપી, મા કાર્ડ આપ્યું, આ કાર્ડ આપ્યું, એના જે લાભાર્થી છે એ લાભ મળ્યો એટલે તો અમારી જોડે જોડાવાના જ છે. પણ એ સિવાયના જે લોકો છે કે એમની સંવેદના જગાવવી હોય, એમની ભાવના જગાવવી હોય કે એમના આક્રમક બનાવે મતદાન માટે પોતાના તરફી, તો કયો વધારાનો મુદ્દો હોઈ શકે? કારણ કે તમે ને હું તો એ લાભાર્થી છીએ નહીં. મધ્યમ વર્ગ, અપર મિડલ ક્લાસ કે જે મોટો વર્ગ છે એ તો એનો લાભાર્થી છે નહીં. તો એ બધી જે યોજનાઓ મળી દેવાંશી, એ તમારા પૈસે મળી છે ને. મધ્યમ વર્ગ જે કરદાતા છે, નોકરિયાત હોય કે એના પૈસે મળી. એટલે એ માત્ર પેલા ગેસના સિલિન્ડર કોઈને સસ્તા આપ્યા, માફ કરજો મફત આપ્યા, ઉજ્જવલા યોજના અંતર્ગત આપ્યા, આરોગ્યનું કાર્ડ આપ્યું કોઈને, ગરીબને રાશન આપ્યું, એ બેજ ઉપર થોડું મધ્યમ વર્ગ મતદાન કરશે. એ તો નેચરલી આવો કોઈ મુદ્દો હશે કે જે એની જ્ઞાતિ સાથે જોડાયેલો, એના ધર્મ સાથે જોડાયેલો, એના દેશ સાથે જોડાયેલો, એને ટચ કરતો હશે ને, એટલે એ મુદ્દાને ઉઠાવ્યો કે પેલા જેને આપ્યું એ તો છે આવવાનું છે, પણ જેના જોડેથી લઈને આપ્યું કે જેને બીજું કશું મળ્યું નથી, તો એની ભાવનાને કઈ રીતે જગાડવાની? તો એ આપણા મધ્યમવર્ગીય લોકો, નોકરિયાત વર્ગોની એમની દેશ પ્રત્યેની લાગણી, ધર્મ પ્રત્યેની લાગણી, એને જગાડવા માટેનું નિવેદન નેચરલી પ્રધાનમંત્રી આપ્યું. અને અત્યાર સુધી જેમ થતું આવ્યું એમ એ ટ્રેપમાં કોંગ્રેસ આવતું ગયું. નહીં, આ વખતે કોંગ્રેસ ટ્રેપમાં આવી કે કોંગ્રેસે નેરેટિવ સેટ કર્યો? કેમ કે રિઝર્વેશનની વાત જે ખાસ તો છે કે SC ST OBC વાળું રિઝર્વેશન, કોંગ્રેસે જ્યાં હોય ત્યાં એ ભાષણ કર્યું કે ભાઈ આવશે તો બંધારણ લઈ લેશે. અને અમિત શાહ ભાષણ કરે છે કે નરેન્દ્ર મોદી ભાષણ કરે છે, ભાષણનો 50% હિસ્સો લોકોને એ સમજાવવામાં જાય છે કે અમે રિઝર્વેશન નથી લઈ લેવાના, આ લોકો મુસલમાનને આપી દેવાના છે. નહીં, જો એ મુસલમાનનો આપી દે હશે રિઝર્વેશન, એક કોંગ્રેસે શરૂઆત એટલે બંધારણ બદલશે એવી શરૂઆત કરી કોંગ્રેસ. બંધારણ બદલી કોંગ્રેસે માત્ર વાત કરી બંધારણ બદલશે. કોંગ્રેસે એમ નથી કહ્યું કે રિઝર્વેશન આપી દેશે. રિઝર્વેશન એ ઓકે, એ ઓકે, પણ આઈડિયલ આખું કેમ્પેન તમે જુઓ તો આટલી જ વાતને બીજેપીએ ઉઠાવી લીધી, રાઈટ. બીજેપીએ ક્લિયર કહ્યું કે બંધારણ બદલવાની અમારા કોઈ જગ્યાએ વાત નથી. બીજેપીએ એનો ઉપરથી ઉપયોગ કર્યો કે આ લોકો આવું કરશે,
આ લોકો હિન્દુની અનામત ઓબીસીની અનામત મુસ્લિમને આપી દેશે અને એની જોડે રેફરન્સ હતા કહેવા માટે કર્ણાટકમાં તો જો કે સ્ટેટની અનામત હતી કેન્દ્રની અનામત નહોતી પણ અને આપી પણ દેવગૌડાએ હતી શરૂઆત એની એમણે કરી એટલે બેઝિકલી એને બેઝ બનાવી એ મુદ્દો ચોક્કસથી બંને તરફી રહ્યો પણ એ સિવાયના મુદ્દા જુઓ તમે એમાં નેરેટિવમાં ભાજપ તો ભાજપ ફાવ્યું ભાજપના મુદ્દા ઉપર સ્પષ્ટતા કોંગ્રેસ ફરતું રહ્યું કોંગ્રેસ કરતું રહ્યું અને દુઃખની વાત એ જુઓ કોંગ્રેસનો નાનામાં નાનો નેતા પણ એટલી મોટી વાત ઉપર જવાબ આપશે અને મોટામાં મોટો નેતા પણ આપશે નાનો નેતા એ ભૂલી જાય હું મારા વિસ્તારની વાત કરું પાટણમાં હું પાટણની સભા કરું છું તો પાટણની વાત કરું કે પાટણના સાંસદે શું કર્યું પણ એ વાર્તા પેલી જ કરે રાખશે એટલે બેઝિકલી કોંગ્રેસે એની અંદર સમય વેઠવ્યો આપણા ત્યાં બી ડિબેટમાં આવશે એ દેશની વાત ભાઈ તું વાત કર ને ભાઈ અમદાવાદમાં શું થયું આવતા કેટલી તકલીફ પડી પાટણથી આવવાનું તો કેટલી મુશ્કેલી પડી સાબરકાંઠાથી આવવાનું કેટલી મુશ્કેલી પડી એ વાત નહીં કરે એટલે બેઝિકલી કોંગ્રેસે અને બીજેપીની અપેક્ષા પણ તો આ જ હતી કે કોંગ્રેસ સમય એટલે કોંગ્રેસ ટ્રેપમાં ફસાય તો ક્ષત્રિય આંદોલન સિવાય જે બેઠકો પર એટલે જેમ કે આણંદમાં ક્ષત્રિય મહાસંમેલન થયું ત્યારે બધાની નજર ગઈ કે ભાઈ બહુ બધા લોકો છે પણ એ સિવાય પણ અમિત ચાવડા ત્યાં પહેલા દિવસથી એકદમ લો પ્રોફાઇલ આખો માહોલ રાખીને જેમ કે બનાસકાંઠાનો માહોલ બધાને ખબર છે પણ આણંદમાં શું સ્થિતિ હતી ઓલમોસ્ટ લોકો એનાથી અજાણ હતા આણંદમાં સંમેલન થયું ને જે રીતે ભીડ આવી પછી એના આંકડાને બધું જોયું તો સમજાયું કે ભાઈ આણંદની બેઠક તો બહુ ભારે થઈ ગઈ છે જામનગરમાં સતત વિરોધ જોવા મળ્યો ગેનીબેને પોતાની રીતે પર્સનલી એક માહોલ ઊભો કર્યો સરખામણીએ કોંગ્રેસ આ વખતે સારું લડી એવું લાગે છે 2 મહિના પહેલા જે સ્થિતિ હતી આપણને લાગતું હતું એના પ્રમાણમાં કમસે કમ 8 બેઠક એવી છે કે જેની અંદર બહુ ગંભીરતાથી ઇલેક્શન લડાયું એટલે કોંગ્રેસ તરફથી પ્રયાસ થયો લડવાનો પ્રયાસ થયો તમે જે આણંદની વાત કરી તો એકદમ ક્લિયર છે ભરતસિંહ સોલંકી ચૂંટણી નથી લડી રહ્યા આ ચૂંટણી અમિત ચાવડા લડી રહ્યા ઈશ્વરસિંહ ચાવડાનો પૌત્ર લડી રહ્યો છે દીકરીનો દીકરો ભરતસિંહ નથી લડી રહ્યો અને એ હકીકત છે કે એ વિસ્તાર એ પરિવારનો ગઢ રહેલો છે સેકન્ડ થિંગ જે કિલિંગનેસ છે અમિત ચાવડામાં ભરતભાઈમાં નથી ભરતભાઈ તમને પોલિશ દેખાય મીડિયા ઉપર દેખાય અમિત ચાવડા તમને બોલવામાં કર્કશ દેખાય એટલે કદાચ લાંબુ તમે સાંભળવા પણ નહીં લાવવા ઇન્ટરવ્યુ પણ ન લો બરાબર અને બીજા જૂના રેફરન્સ આપે નહીં ભરતભાઈની જે મોટી મોટી વાત ના હોય એટલે આપણને એવું લાગ્યું સેકન્ડ થિંગ બનાસની બેન બ્રાન્ડ બની એટલે એની ચર્ચા વધુ થઈ આપણે લોકોએ વધુ પ્રસારિત કરી પણ અમિત ચાવડાએ કશું ધ્યાન રાખ્યા વગર જમીન ઉપર મહેનત કરી સેકન્ડ થિંગ ત્યાં આજે પણ સ્થાનિક નેતાઓ પરિવાર સાથે જોડાયા સ્થાનિક નેતાઓ ભલે કોંગ્રેસ છોડીને ભાજપમાં પણ ગયા હશે તો એમની પારિવારિક વફાદારી જે છે એ આ પરિવાર સાથે જોડાયેલી અને એ જ કારણ રહ્યું કે હવે જ્યારે એકદમ નજીકથી વિશ્લેષણ કરીએ તો આપણને લાગે કે ના આણંદમાં ચૂંટણી જબરજસ્ત લડાઈ રહેલી બનાસકાંઠા નથી લડાઈ રહી એવું નથી કહેતો પણ બનાસકાંઠા ગેનીબેન બ્રાન્ડ બન્યા અને દેવાંશી એકદમ પ્રમાણિકતાથી કહીશ તો મેં મારા કેરિયરમાં બ્રાન્ડ બનતા કોઈ નેતાને નરેન્દ્રભાઈ જોયેલા નરેન્દ્રભાઈ તો મુખ્યમંત્રી હતા આખું સ્ટેટ હતું બધું હતું આટલી મોટી પાર્ટીનું સમર્થન હતું પરંતુ અને બહુ લાંબો સમય હતો પરંતુ આપમેળે એકલા હાથે ઓછા સમયમાં બ્રાન્ડ થતા કોઈને જોયા પોલિટિકલ તો ઘેની બેઠા આજની તારીખમાં ઘેની શક્તિબેને કદાચ કોઈ નહીં ઓળખતું હોય નહીં જાણતું હોય નહીં જાણતું એટલા સમયથી સાંસદ હોવા છતાં પણ પ્રદેશ અધ્યક્ષ હતા તો પણ છે તો પણ જ્ઞાનીબેન ઠાકોર તમે દાહોદમાં જઈને પૂછશો તો પણ જાણશે નવસારીમાં જશો તો અરે દમણમાં લોકો જાણશે સિલવાસામાં લોકો જાણશે દીવમાં પણ કચ્છમાં મળ્યા હતા છોકરાઓ જાણતા હતા એટલે જ્ઞાનીબેન બ્રાન્ડ બન્યા એ હકીકત છે ને એના કારણે એની ચર્ચા પણ વધુ થઈ પણ આણંદમાં ચોક્કસથી અમિત ચાવડાએ બહુ ગંભીરતાથી પ્રયાસ કર્યો બહુ ગંભીરતાથી ચૂંટણી લડ્યા ગઈ વખતે ભરતભાઈ એવું કહેવું ન જોઈએ પણ બધા જાણતા હતા કે હાર છે જ 14માં કોઈ નહોતું જાણતું 19માં બધા જાણતા હતા કે હાર છે જ અને એટલે જ પાર્ટીની જવાબદારી હતી એટલે લડેલા અમિત ચાવડા એ રીતે નથી લડ્યા જવાબદારી એ લડવા માટે લડ્યા એટલે આપણને હવે એવું લાગે કે નહીં અમિત ચાવડા લડ્યા ત્યાં આગળ સેકન્ડ થિંગ બીજેપી તરફથી આટલું ગંભીરતાથી કોઈ ચૂંટણી લડશે આણંદ જેવી બેઠક પર કોઈ વિચારેલું નહીં કોઈ વિચારેલું ત્યાં બનાસકાંઠામાં તો બધા વિચારેલું ભાઈ જ્ઞાની છે
જુજારો છે, ઝઘડશે, લડશે, આ કરશે, પણ આણંદનું કોઈ વિચારેલું નથી. એટલે આ એકદમ લો પ્રોફાઇલ લઈને રહીને લડી ગયા ચૂંટણી અને ખબર પડતા સુધીમાં ખાસું બધું ડેમેજ કંટ્રોલની બહાર પણ નીકળેલું દેખાયું અને ઉપરથી આંદોલન આવ્યું એટલે એમને ફાયદો મળ્યો. હવે આંદોલનના દ્રષ્ટિકોણથી એને ઠારવા માટેના અઢળક પ્રયાસો થયા. પ્રધાનમંત્રીએ એમણે જામ સાહેબે પાઘડી પહેરાવી, એમણે પહેરીએ લીધી, એમણે ભૂચર મોરીનું ભાષણ પણ આપણે બધાએ જોયું, સાંભળ્યું, પણ એના પછી એ આંદોલન પર ખાસ અસર ન દેખાઈ. એલિટ ક્લાસ જે હતો ક્ષત્રિય સમાજનો, એનો પહેલેથી સોફ્ટ કોર્નર તો હતો જ, ખુલીને બોલતો નહોતો. એ લોકો બધા સામે આવ્યા. માંધાતા સિંહ સહિતના રાજવીઓએ પણ પત્રકાર પરિષદ કરી લીધી. પણ જે લોકો લડી રહ્યા છે ગ્રાઉન્ડ પર, એ લોકોના તેવરમાં કેમ કોઈ ફેરફાર કે પરિવર્તન ન દેખાયું? ક્યાં ચૂક થઈ ભાજપની કે આંદોલન હાથમાંથી નીકળ્યું? ભાજપના જ નેતાઓ, ક્ષત્રિય સમાજના ભાજપના જ નેતાઓ, હું જે સમજુ એ પ્રકારે સિન્સિયર પ્રયાસ ન કર્યો પેચઅપ કરવાનો. પહેલા જ દિવસની પ્રેસ કોન્ફરન્સ તમે યાદ કરી લો. આ જ કમિટી સાથે જે ભાજપના નેતાઓની બેઠક થયેલી, બહાર નીકળીને ભૂપેન્દ્રસિંહની પ્રેસ કોન્ફરન્સ હતી અને એમ કોઈ બધા એક સૂર્ય આવું કહી રહ્યા છે કે બદલવા જોઈએ, એટલે ત્યાંથી સિન્સિયર પ્રયાસ ન થયો. પક્ષ તરફથી, પ્રદેશ તરફથી સી.આર. પાટીલે જબરજસ્ત પ્રયાસ કર્યો. સી.આર. પાટીલના દૂત બની અને ભૂપેન્દ્રભાઈના દૂત બની અર્થસંઘીઓ બહુ પ્રયાસ કરે. એક જગ્યાએ જઈને લોકોને સમજાવ્યા, શું શું કર્યું પક્ષે એ પણ સમજાવ્યા, બધું સમજાવ્યું. પણ આ સિવાય નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી છે. નરેન્દ્રભાઈ જામ સાહેબ જોડે પહેલાં પણ આ રીતે ગયેલા. આ ન થયું તો કદાચ ન જતે એવું માની પણ લઈએ. પણ જ્યારે અનામત આંદોલન હતું એના પછી મહંત સ્વામી જોડે ગયેલા નરેન્દ્રભાઈ. મહંત સ્વામી હાથ પકડીને લઈ ગયેલા. એ તો જામ સાહેબ જોડે ગયા. અને નરેન્દ્રભાઈ મેસેજ આપવામાં નરેન્દ્રભાઈથી આગળ કોઈ ન હોઈ શકે. કશું ન બોલ્યા પછી પણ બહુ મોટો મેસેજ આપતા હોય અને બહુ મોટો મેસેજ એમાં હતો. કારણ કે જામ સાહેબનું એક અલગ સ્થાન છે. ભૂચરમોરી એ વીરતા શૂરવીરતાની કહાનીને એ પણ હકીકત છે કે કોઈ મુખ્યમંત્રી નહોતા ગયા અને નરેન્દ્રભાઈ ગયા હતા, એ પણ હકીકત છે. ક્ષત્રિય સમાજનું બીજેપીમાં માનપાન હતું, એ પણ હકીકત છે. ક્ષત્રિય સમાજમાં બીજેપી માટે માન હતું, એ પણ હકીકત છે. આ બધું હતું, પણ આવું પણ તો ક્યારે નહોતું થયું જે રૂપાલાજી બોલ્યા હતા. એના પછી રૂપાલાજીએ વારંવાર માફી માગી. મેં અમિતભાઈને ગઈકાલે જ પૂછેલું, અમિતભાઈ શાહનો ઇન્ટરવ્યૂ કર્યો, એમ કહેલું બી ખરું કે પાર્ટી તરફથી પૂરા પ્રયાસ થયા, રૂપાલાજીએ માફી માગી. પણ હું ફરીથી કહું છું, આજે પણ એ માનું છું કે ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય નેતાઓએ એ સિરિયસ પ્રયાસ નથી કર્યો જે થવા જોઈતા હતા શરૂઆતના સમયમાં. થવા જોઈતા હતા આપણે તો ન કહી શકીએ, એ બીજેપીનો વિષય હોઈ શકે. આપણે કોણ કે આવું કરવું જોઈતું હતું એમને, પણ એ પક્ષના પરિપ્રેક્ષમાં વિચારીએ બીજેપી જે અપેક્ષા રાખતું હશે એ પ્રકારના પ્રયાસ એમના થકી શરૂઆતમાં ન થાય. કદાચ એવું પણ તો બની શકતે ને કે એ લોકો જ, કેમ કે બીજેપીના જ હતા, રૂપાલાજીને મળ્યા હોત, પરસોત્તમભાઈને મળ્યા હોત ને કહ્યું હોત ચલો અમે કાર્યક્રમ ગોઠવીએ, તમે આવો. પણ એવું ન થયું. જયરાજ પરમાર સિવાય મને બતાવો ભાજપના કયા મોટા નેતાએ સમાજનું સંમેલન બોલાવ્યું? ઝેરાસિંહ જાડેજા ગોંડલ ના, એ તો એ આખી વાત અલગ હતી. એ ભાજપનું બોલાવ્યું. જયરાજસિંહ જે બોલાવેલું હતું જૂનું સંમેલન, એ માત્ર ભાજપના નેતાઓનું બોલાવેલું હતું જે ક્ષત્રિય હતા. સમાજનું નહીં બોલાવેલું. આ જયરાજસિંહ તો ખુલીને બોલાવે, આવો તમે બેઠો છો. એટલે એ પ્રકારનો પ્રયાસ જો આ લોકોએ કર્યો હોત, ક્ષત્રિય સમાજના ભાજપના નેતાઓએ, તો કદાચ પેચઅપ થયું હોત. પણ એ ન થયું. એનું કારણ એ પણ હતું કે બધા મહેસૂસ કરતા હશે કે અમે પણ તો ઇગ્નોર થયા છે. એ સમાજને તો હમણાં જ ઘા મળ્યો, પણ આ બધા બંનેતાઓને તો પહેલેથી ઘા મળી ચૂકેલો હતો. સત્તા જાય એનાથી મોટો ઘા કોઈ નેતા માટે હોઈ ન શકે કોઈ પણ સમાજ. હા, ને સંગઠન ને સત્તા બંનેમાંથી જે નેતાઓ હતા ક્ષત્રિય સમાજને ઓછા તો થયા હતા, એટલે એમને જો કે પ્રદીપસિંહ વાઘેલાએ પત્ર ચોક્કસથી લખ્યો, પણ મોડું થઈ ગયું. મોડું થઈ ગયું. હા, અને એ પણ સંગઠનમાંથી છેલ્લે થોડી જ્યારે એમની બાદબાકીને વિવાદો થયા તો ડેફિનેટલી એમણે એક મેસેજ આપ્યો કે ભાઈ છતાંય હું ભાજપ સાથે છું, નરેન્દ્ર મોદી સાથે છું. પણ એના સિવાય બાકીની લોકસભા બેઠક, જેમ કે જામનગરની પર્ટિક્યુલર વાત કરીએ
પ્રધાનમંત્રી સભા કરીને જાય એના બીજા જ દિવસે ત્યાં ક્ષત્રિય સમાજ સંમેલન કરે અને પછી એક લોકોને જે રીતે ટાર્ગેટ કરીને બોલવામાં આવ્યું, તમને શું લાગે છે કે શું જામનગરમાં ખરેખર દરબાર કમ્યુનિટી પર્ટિક્યુલરલી એ અસર કરી શકે એમ છે લોકસભાના પરિણામો પર અત્યારે? જો સૌથી વધુ ચર્ચાઓ તો જામનગરની છે. હા, આણંદની હવે આપણે કરતા થાય, જામનગરની છેલ્લા 20-25 દિવસ સતત ચર્ચા છે. અને કદાચ એ જ કારણ રહ્યું કે પ્રધાનમંત્રીએ પ્રવાસની છેલ્લી સભા જામનગરમાં કરી. આટલો મોટો મેસેજ આપવાનો પ્રયાસ બીજી કોઈ જગ્યાએ ન થયો, પણ જામનગરમાં થયો. કોઈ બોલતું નથી, કોઈ લખતું નથી, કોઈ છાપતું નથી, પણ પરસોત્તમ રૂપાલા ગયેલા કાર્યક્રમમાં? નહોતા ગયા. હા, જુનાગઢના સભામાં હતા પરસોત્તમ રૂપાલા? પ્રધાનમંત્રીએ ટાળ્યા છે. કેમ નહોતા? કેમ નહોતા? જામનગરની અંદર રાજકોટના કાર્યકર્તાઓ ગયેલા ગયેલા ને, તો ઉમેદવાર કેમ નહોતા? અને બીજું, પરસોત્તમ રૂપાલાની કોઈ એવી સભાઓ બભાઓ એવા કોઈ કાર્યક્રમો હોય અને એમાં વ્યસ્તતા હોય એવું માનવાનો અવકાશ પણ નથી. ના, આગલા દિવસ સભા કરતા હતા, બીજા દિવસે રાજુ ધ્રુવે કહ્યું બીમાર છે. એટલે એવું કશું હોતું જ નથી. અને બીજું, પીએમનો કાર્યક્રમ હોય એટલે કોઈના માટે કશું નથી હોતું, અને એ હકીકત છે. અને એ માનવું જ પડે, નરેન્દ્રભાઈનો કાર્યક્રમ હોય એટલે લોકો જાય છે, જવું જ જોઈએ, જતા જ હોય, કોઈ બીમાર ના હોય. બીમાર હોય તો નરેન્દ્રભાઈ આવવાના ને. પોલિટિકલ બીમારી હોય ને કે મારી બેઠક વીક થઈ ગઈ, પણ નરેન્દ્રભાઈ આવવાના તો ક્લિયર થઈ જાય, મારી સ્ટ્રોંગ બેઠક થઈ જશે, માહોલ બદલાઈ જશે. પણ આવું મૂળ વાત ઉપર આવું જામનગરની, તો એ ચોક્કસ છે કે કારણ કે જામનગરમાં પાટીદાર ઉમેદવાર છે. જામનગરને પાટીદાર ઉમેદવાર આપ્યા પછી નરેશભાઈએ સમર્થનમાં સ્ટેટમેન્ટ પણ આવેલું ખોડલધામમાં. જામનગરમાં પાટીદાર મતદાતાઓની સંખ્યા પણ છે. જામનગરમાં લીવા પાટીદારોની સંખ્યા, જામનગરનો ઉમેદવાર લીવા પાટીદાર છે. જામનગરની અંદર ભારતીય જનતા પક્ષે લીવા પાટીદારને ક્યારે ટિકિટ આપી, લીવા ભાજપે વિચારવું પડે. એટલે સ્વાભાવિક રીતે જ એ બેઠક આહિરની છે. હું નથી કહેતો, હું ફરીથી કહું છું, સમાજ ઉપર ટિકિટ ન જ હોવી જોઈએ, પણ જ્યારે ઇક્વેશનની વાત કરીએ તો સ્વાભાવિક રીતે જ એ જે પાટીદારોનું સમર્થન ચોક્કસથી પાટીદાર ઉમેદવારને મળે છે. થર્ડ થિંગ, હું તો આ સમાજને બહુ નજીકથી જાણું છું. કડવા પાટીદાર આજે પણ બીજેપીને કમિટેડ છે. લેઉવા પટેલ 100% કમિટેડ નથી. એ સ્થિતિ જોશે કે ઉમેદવાર કોણ છે. લેઉવા પાટીદાર છે, અમારી સંગઠન સંસ્થા એની સાથે છે, એ વિચારશે તો ખરો જ. એટલે ત્યાં પૂનમબેનના કેસની અંદર અથવા એ બેઠક ઉપર આપણને દેખાય કે નહીં એ લડત છે. અને જો આર્થિક રીતે તમે સદ્ધર છો એટલે જ તમે ચૂંટણી જીતો તો ગરીબના દીકરા દીકરીઓ રાજનીતિમાં નહીં આવ્યા હોત અને સાંસદ નહીં બન્યા હોત. એટલે કોઈને કોઈનું બેકગ્રાઉન્ડ ગમે એટલું બેકિંગ હોય એનાથી ચૂંટણી જીતી જવાય એવું ન હોઈ શકે. એવું ન હોઈ શકે. અને મારો કહેવાનો ઈશારો તમે પણ સમજતા હશો અને બધા સમજતા હશે. પોતાનું નેચર પણ તો જોવું પડતું હોય. પૂનમબેનનું નેચર શું એ બહુ જાજુ કહેવાની જરૂર નથી. એટલે બેઝિકલી જમીનનો આ દીકરો છોકરો, મારો કોઈ સંપર્ક નથી એની જોડે, હું જેટલું જાણ્યું એ પ્રમાણે કહું. એટલે ત્યાં ફાઇટ થઈ અને એટલે જ નરેન્દ્રભાઈ ત્યાં ગયા. સેકન્ડ થિંગ, ત્યાં ધર્મેન્દ્રસિંહ જાડેજા આકુભા એમની ઉપર હંમેશ શંકા કરતા રહેવું, પાર્ટી વિરોધી પાર્ટી વિરોધી પાર્ટી વિરોધી, જે કોંગ્રેસનું કલ્ચર હતું. કોંગ્રેસમાં આવું કે પાર્ટી વિરોધી પાર્ટી વિરોધી પાર્ટી વિરોધી, સેમ ધર્મેન્દ્રસિંહ જાડેજાના કેસમાં થવા લાગ્યું. અને આ બધા ફેક્ટર, ધર્મેન્દ્રસિંહ જાડેજા ક્ષત્રિય, હવે જો તમે એની ઉપર જ શંકા કરો, કોઈ કહેતું નહીં હોય પણ હું જાણું આ બધી ચર્ચાઓ થતી હશે. ના, એટલે અમે જ્યારે જામનગર હું જઈને આવી તો મને યાદ છે બહુ જ બધા લોકોનું એવું કહેવું હતું કે ભાઈ હકુભા છે એ કરાવી રહ્યા છે જામનગરમાં, રીવાબા ચૂપ બેઠા છે. તો આવો ઈશારો તો થતો હતો ત્યાં. હું સાચું કહું, હા, ધર્મેન્દ્રસિંહ જાડેજા ક્યારે એવું ન કરે, ક્યારે ના કરે. હા, એ હકીકત છે, એક ક્ષત્રિય છે, રાજપૂત છે, એ હકીકત છે. રાજપૂત સમાજ ઉપર એનું પ્રભુત્વ છે, એ પણ હકીકત છે. રાજપૂતો હર્ટ થયા એનો સેન્ટિમેન્ટ, પણ હરાવવા માટે કામ કરવું એ કામ ધર્મેન્દ્રસિંહ જાડેજા ન હોઈ શકે. બહુ નજીકથી જાણું એમને ન હોઈ શકે. એ માણસને વિધાનસભામાં ટિકિટ નહીં મળ્યા પછી પણ એને કેટલી મહેનત કરી હું જાણું છું. આ વખતે અમરેલીમાં એને કેટલી મહેનત કરી હું જાણું છું.
અમરેલીમાં કેમ કરી? એ આંદોલનને ખાળવાની જામનગરમાં કેમ કોશિશ ના કરી? અમરેલીમાં એટલે કરી એને કે અમરેલીના એ પ્રભારી હતા. જ્યારે પણ ઉમેદવાર જાહેર થયા અમરેલીમાં અને બીજેપીની જે પહેલી મિટિંગ થઈ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગયા, એના ત્યાં બધા ઉમેદવારીના દાવેદાર જે હતા બીજેપીના એ ગયા, ત્યાં જમણવાર થયો, જમ્યા બધાને પછી જે વિવાદ થયો રાત્રે, એ વિવાદ વધી જાય એવી સ્થિતિ હતી. તો પ્રભારી ઇન્ચાર્જ હોવાના કારણે ધર્મેન્દ્રસિંહ જાડેજા ત્યાં ગયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ચોક્કસ તે વિવાદ ઉપર ઢાંકણું તો ઢાંકી દીધું, નીચે જ્વાળામુખી હોઈ શકે. અને પહેલી વાર નથી અમરેલીનું બાય ઇલેક્શન જ્યારે હતું, બેઠક બોલું છું આની જીવીવાળી, હા હા, ધારી. ધારી, એ વખતે પણ ધર્મેન્દ્રસિંહ જાડેજાની ભૂમિકા હતી મહત્વની ધારી બેઠક માટે. એટલે એ વ્યક્તિ ત્યાં મહેનત કરતો રહેલો. પ્લસ અહીંયા તમારી જરૂર ના હોય, તમારા ઉપર શંકા કરાતી હોય તો બેટર એ વિસ્તાર છોડી બીજા વિસ્તાર કે જ્યાં એની જરૂરિયાત છે, જ્યાં પ્રચારની જવાબદારી છે, તો એ જવાબદારી નિભાવવી જોઈએ. હું જે સમજો એ પ્રમાણે કહું તો. અને એટલે જ એ દૂર રહ્યા, એટલે જ એ દૂર રહ્યા. કારણ કે પીએમના કાર્યક્રમમાં પણ તમે જોયા છે એમના મંચ ઉપર, એ દિવસે જામનગરમાં બી તો કાર્યક્રમ હતો ને, પણ એના પ્રભારી હતા એટલે અહીંયા ગયા. પણ એવું કેવું કે ધર્મેન્દ્રસિંહ જાડેજા આવું કરાવડાવે, હું જરા નથી માનતો, જરા નથી માનતો. ઓકે. બાકીના જે ક્ષેત્ર, જેમ કે સુરેન્દ્રનગરની વાત કરીએ, કિરીટસિંહ રાણા માટે ભલે ત્યાંનું સંગઠન કોઈ રીતે ન જોતું હોય, પણ જેટલા ક્ષત્રિય નેતાઓ જ્યાં જ્યાં છે એ બધાને ત્યાંના જે લોકો છે તો શંકાથી જ જુએ છે કે નહીં આની પાછળ આ હોઈ શકે છે. સુરેન્દ્રનગરની બેઠક તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે ત્યાં તો ખાસ્સા છે ક્ષત્રિયો, ક્ષત્રિય, તળપદા અને એસસી, આ 3 કોમ્બિનેશન થાય તો એ કોંગ્રેસ માટે એકદમ સરળ થઈ જાય છે. એકચ્યુઅલી 2019ની લીડ બહુ મોટી હતી બધી જગ્યાએ, એટલે કોંગ્રેસ એ લીડ કાપી શકે અને પરિણામમાં કન્વર્ટ કરવું કોંગ્રેસ માટે બહુ અઘરું થઈ જાય. 14 અને 19ના એ 26 બેઠકો પણ લીડ 25-50 હજારની હોય લોકસભામાં તો આપણે માની શકીએ, તો માની શકીએ કે આવા ઇક્વેશનથી નીકળી જાય. પણ જ્યારે 1.5, 2, 2.5, 3 લાખની લીડ હોય તો એ લીડ કાપવી બહુ મુશ્કેલ પડતી હોય. સેકન્ડ થિંગ, બીજેપીના તમામ 156 ધારાસભ્યો જાણે બીજેપી નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ એમને ટિકિટ આપશે 27માં, એટલે 24નું રિઝલ્ટ બતાવશે કે ભાઈ તમારા વિધાનસભા ક્ષેત્રમાં આ થયું હતું. એ વખતે એ વ્યક્તિ જોડે એ જવાબ નહીં હોય કે આ આંદોલનના કારણે આવું થયેલું, એને આપવો પડશે જવાબ કે 22માં હું જીત્યો વિધાનસભા એટલે આટલી 25,000ની લીડ હતી, તો લોકસભામાં 25,000ની લીડ કપાઈ 5,000ની જ કેવી રીતે થઈ ગઈ, એ જવાબ આપવો પડશે, જે કોંગ્રેસમાં જવાબદેહી નથી હોતી. અને એટલે જ સુરેન્દ્રનગરમાં ફાઇટ છે, સોશિયલ ઇક્વેશન પણ છે, એમાં કોઈ ડાઉટ નહીં, પણ એટલે જ એ રિઝલ્ટ લક્ષી હશે કેવું મુશ્કેલ કહેવાય. ઓકે, એટલે રિઝલ્ટ લક્ષી હશે કેવું. 5 લાખવાળી જે વાત હતી લીડની, એમાંથી તો ભારતીય જનતા પાર્ટી બેકફૂટ પર એ વાતમાં આવી છે કે એટલીસ્ટ એમણે વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો છે કે હાલ પરિસ્થિતિઓ દરેક બેઠક પર એટલી સાનુકૂળ નથી. તમે હમણાં જ અમિત શાહનો પણ ઇન્ટરવ્યૂ કર્યો, એ સિવાય પણ આટલા બધા નેતાઓને મળ્યા, એ લોકોનો કોન્ફિડન્સ શું કહે છે? 25માંથી 25 પર એમને પૂરો આત્મવિશ્વાસ છે? એમનો આત્મવિશ્વાસ સમજવો છે. હું જે ટોપ મોસ્ટ લીડર છે એમનો તો જબરજસ્ત છે, જબરજસ્ત છે, એકદમ 100% ક્લિયર છે. 25માંથી 25 CR પાટીલ હોય, અમિતભાઈ શાહ હોય કે એને જેટલા પણ, એ પછીના જે લીડર છે, એટલે એમાં તમે એવું કહી શકો કે અથવા એમને ટિકિટ નથી મળી અથવા એમનાને ટિકિટ નથી મળી, એ લોકો ચોક્કસથી થોડુંક લાગે કે કંઈક આગુ પાછું થયું લાગે, આગુ પાછું થયું લાગે. પણ બીજેપીનું જે ટોપ નેતૃત્વ છે પ્રદેશનું અથવા રાષ્ટ્રીય નેતૃત્વ, જેટલું હું સમજુ એ પ્રકારે એ લોકો ફર્મ છે કે આવશે. અને એનું કારણ એ પણ છે કે એમનું સંગઠનનું માળખું એ પ્રકારનું ગોઠવાયેલું. એ પણ હકીકત છે આ બધા મુદ્દા એમને વિચાર્યા પણ નહીં આજથી 2 મહિના પહેલાં જે બની ગયા, એ છતાં પણ નરેન્દ્ર મોદીની સૌથી મોટી બ્રાન્ડ છે એ પણ એ લોકો જાણે, ફેસ તો નરેન્દ્ર મોદી. એટલે એમનો વિશ્વાસ છે કે 25માંથી 25 આવશે. ઓકે, પર્ટિક્યુલર જેમ કે 1-2 લોકસભાની, જામનગર કે આણંદ જેવી લોકસભાની વાત કરીએ તો ત્યાં કયા આધાર પર બીજેપી ફર્મ છે? કેમ કે ઉદાહરણ તરીકે હમણાં ગોવિંદ પરમારને મળવાનું હતું, હર્ષભાઈ સંઘવી ગયા તો એ નહોતા ગયા MLA ત્યાં મળવા માટે, હાજર એ નહોતા રહ્યા.
તો મતલબ કે એમના ધારાસભ્ય હાજર નથી રહેતા એ કેટલો મોટો મેસેજ છે. એ તો મેં કહ્યું ને કે આણંદમાં તો અમિતભાઈના દાદાનું ફેમિલી સાથેનું તમામનું કનેક્શન હતું છે જ રહેશે. પણ હું ફરીથી કહું છું, લીડ એટલી મોટી હતી 2014 અને 19ની, લાખ સવા લાખ પોણા 2 લાખની લીડ હોય તો એ લીડ કાપવી બહુ અઘરી પડી જતી હોય, બહુ અઘરી પડે. એટલે આ લોકો જાણે છે કે લીડ કાપી નહીં શકાય. સેકન્ડ થિંગ, નરેન્દ્ર મોદીનું નામ અત્યાર સુધી, આ તો ઇલેક્શન જ નરેન્દ્ર મોદી માટેનું છે ને, પીએમ નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા માટેનું ઇલેક્શન છે. નરેન્દ્ર મોદીના નામથી કોર્પોરેશનની ચૂંટણી જીતાતી હોય, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી જીતાતી હોય, કોઈને ખબર પણ ના હોય કે મારો કોર્પોરેટર કોણ, બીજેપીનો ઉમેદવાર કોણ, કોંગ્રેસનો ઉમેદવાર કોણ, છતાં પણ કમળનું બટન એટલે દબાઈ આવતા હોય કે નરેન્દ્ર મોદીની પાર્ટી છે, મોદીની પાર્ટી. તો એ ફેસની વેલ્યુ, એ ફેસનો આદર, એ ફેસ પર ટ્રસ્ટ, એ ફેસની ગેરંટી પક્ષના લોકો સારી રીતે જાણે છે કે એનો ફાયદો મળશે એટલે ફર્મ છે. એ આણંદ બી હોય તો પણ ફર્મ છે, એ સિવાયની બેઠક હોય તો પણ ફર્મ છે. છેલ્લો પ્રશ્ન, ઉમેદવારોમાં શું આ વખતે થોડું એવું થયું કે જેમ કે આણંદમાં અમે ગયા ને તો ઉમેદવારોની સામેના ખાસા સેન્ટિમેન્ટ જોવા મળ્યા કે ભાઈ દેખાયા જ નથી, બાકીની બધી ફરિયાદો પણ સામે આવી. એ ઉમેદવારો બદલવા જોઈતા હતા તો એમની સામેની એન્ટી ઇન્કમ્બન્સી છે એટલીસ્ટ ખાળી શકાતી. જો ભાઈ એ બદલ્યા હોત તો આપણે જ કહેતા ને કે બધાને બદલી કાઢ્યા. જેટલા બદલ્યા એ વખતે બી તો આપણે કહેતા હતા 14ના પત્તા કપાયા, 14ના પત્તા કપાયા, 16ના પત્તા કપાયા. એટલે બદલવા ન બદલવા એ બીજેપીનો વ્યૂ હોઈ શકે. પણ દેવાંશી, એક સાચી વાત કહું ને તો તમે બીજેપીના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર મેચ કરજો. ભલે જીતશે કોણ, સાંસદ કોણ બનશે એમાં નથી પડવું, પણ તમને કોંગ્રેસનો ઉમેદવાર દેખાય કે આ સાંસદ હોવો જોઈએ, દેખાય તમને જેની સાંસદ હોવી જોઈએ, જેની ઠુમરની વાત કરું, આ સાંસદ હોય, જેની ઠાકોર સાંસદ હોવી જોઈએ એવું દેખાય તમને, પૃથ્વી મકવાણા સાંસદ દેખાય તમને, રાઈટ? એવા 6-8 ફેસ તમને ક્લિયર દેખાશે કોંગ્રેસમાં કે આની એ પાર્લામેન્ટમાં હોય તો કશું કરશે. યસ. અને તમને બીજેપીના ઉમેદવારોને દેખાય કે આ એવા 6-8 ફેસ દેખાશે, આ કેવી રીતે સાંસદ હોઈ શકે, આ કેવી રીતે સાંસદ હોઈ શકે. સેકન્ડ થિંગ, એ હકીકત છે કે નરેન્દ્ર મોદી સૌથી મોટો ફેસ છે, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીના ઉમેદવાર છે અને કદાચ હેટ્રિક થઈ પણ જશે. આપણો અધિકાર પણ નથી, થશે નથી એવું કહેવાનું, પણ એની લોકપ્રિયતાના આધાર ઉપર, કાર્યોના આધાર ઉપર તમને લાગે, અત્યાર સુધીના કેમ્પેનના આધાર ઉપર. અને કોંગ્રેસ પણ એવો મોટો ક્લેમ કરતી નથી કે આટલી જ બેઠક મળશે ગુજરાતમાં, એ બીજું પણ આપણને લાગે. પણ એની સામે એ જ પક્ષના અનેક ઉમેદવારને જોઈને તમને એમ લાગે આ કેવી રીતે સાંસદ હોય, એના કાર્યોના પરિપ્રેક્ષમાં આ સાંસદ હોય. અને આ લોકોના જે 8-10 ઉમેદવાર છે તમને લાગે કે ના સાંસદ હોય, એટલે એ પણ તો હકીકત છે. એટલે પ્રમાણમાં ભલે કુંભાણીનું જે થઈ ગયું એ 1-2 બેઠક ઉપર એવું થયું પણ હશે, પણ એ સિવાય પણ પ્રમાણમાં કોંગ્રેસે કેન્ડિડેટ જે સ્થિતિ હતી, આ બધું તો આંદોલન તો પાછળથી આવ્યું ને, ઉમેદવાર તો જાહેર થયા નહોતા, છતાં પણ ઉમેદવાર ચોક્કસથી સારા આપ્યા, ચોક્કસથી સારા આપ્યા. તુષાર ચૌધરી, એનું તો આપણે વિચારતા પણ નથી સાબરકાંઠા. હવે શોભનાબેન એક શિક્ષિકા હોવું ગુનો નથી, શિક્ષિકા સાંસદ બની શકે એમ નથી કહેતો, પણ રાજકીય અનુભવના પરિપ્રેક્ષમાં ગણીએ તો તુષાર ચૌધરી સાંસદ રહી ચૂકેલો છે અને વે મોર મેચ્યોર્ડ ઘણી બધી રીતે. એની રાજનીતિ અમે પણ જોઈ લેશે, એમના પતિ થકી, પેલાનો લોહીમાં મળી લેશે પિતા થકી, પણ લોકસભાનો અનુભવ છે, લોકસભામાં કયા મુદ્દા હોઈ શકે ન હોઈ શકે તુષાર ચૌધરી જાણે. એટલે તમે એકવાર સીધી રીતે એ જીતી જાય તો તમે સ્વીકારવા તૈયાર તો કાંઈ સાંસદ હોય. પણ શોભનાબેન મને તો, હું ફરીથી કહું, હું જાણતો નથી શોભનાબેનનું ટેલેન્ટ હશે, કદાચ વધુ ટેલેન્ટ હશે તુષાર કરતા પણ પહેલી નજરે તમને એમ થાય કે શોભનાબેન સાંસદ હોય. હશે, ઇન્ટરવ્યુમાં નથી દેખાતું, વસ્તુ અલગ છે, બાકી હશે. હોય પણ ખરું. એટલે બેઝિકલી એમનેમ આપણે ગણીએ ને તો એમ લાગે કે કોંગ્રેસે જે સ્થિતિ હતી એની કમ્પેરિઝનમાં સારા ઉમેદવાર ઉતાર્યા. જે સ્થિતિ હતી એના પ્રમાણમાં કોંગ્રેસ અમુક બેઠકો પર ઘણું સારી રીતે ઇલેક્શન લડી રહી. કારણ કે તમે મેં વિચારેલું પણ નહીં કે આ ઇલેક્શનમાં આટલો રંગ કલર આવશે. કલર તો છે ઇલેક્શનનો. 100%. સરસ ચૂંટણી થઈ, સરસ ચૂંટણી જોવાઈ. પેટા ચૂંટણીની વાત ના કરી. હા ભાઈ, ઇલેક્શન્સ પણ એમાં આ વખતે ઓલ ઓવર ચર્ચા જ નથી થઈ. એટલે ભૂલ આપણી છે, ભૂલ આપણી. આપણે વિધાનસભા ભૂલી ગયા. માણાવદર પર્ટિક્યુલરલી શું ચાલી રહ્યું છે ત્યાં? જવાહર ચાવડા અમેરિકા ગયા નથી, વિદેશ ગયા. મેં
ત્યાં જ બીજેપીના નેતાનો ઇન્ટરવ્યૂ કરેલો ક્રિસ કોટેચાનો, હા હા એને કહેલું કે ભાઈ એ તો વિદેશ ઉપડી ચાલ્યા ગયા, ઉપડી ગયા, અને એ પણ કહેલું કે પાર્ટી એને આટલું બધું આપ્યું, પાર્ટીની ભૂલ નથી, એ જીતી નહીં શક્યા. એટલે માણાવદર અઘરું તો છે જ, એટલું તો વિસાવદર થયું નહીં. વિસાવદર થયું હોત તો એ પણ ના થતું. અને બાજુનું વિજાપુર બી તો જોવું જોઈએ. વિજાપુરની અંદર CJ ચાવડા, એની સામે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર આપ્યો. કોંગ્રેસે ઉત્તર ગુજરાતમાં બધા ઠાકોર સમાજના ઉમેદવાર આપ્યા, પણ વિધાનસભાની અંદર ત્યાં પાટીદાર આપ્યો. જ્યારે ત્યાં અહીંયા ક્ષત્રિય આપ્યો બીજેપીએ, અને લોકસભા પાટીદાર હતો. પણ વિજાપુરની બેઠક ઉપર PI પટેલ બીજેપીમાં આવ્યા, ધારાસભ્ય હતા. એટલે PI એ જેમને હરાવેલા એ હર્ટ થયા. PI જેમનાથી હાર્યા રમણભાઈ, રાઈટ, બરાબર, એ રમણભાઈની ઉપર સીઝન લઈ આવ્યા એટલે રમણભાઈ પણ હાર્યા, અરે હર્ટ થયા. રમણભાઈને જેને હરાયા સીઝન એ ઉમેદવાર બન્યા. એટલે પાટીદાર જે નેતાઓ બીજેપીના હતા, હાર્યા હતા, એ હર્ટ થયેલા. એટલે વિજાપુરની બેઠક ઉપર લોકસભાની કોઈ પણ બેઠક કરતાં વધુ ઉલટફેર જોવા મળે નવાઈ ના કહી શકાય. એ બહુ મહેસાણા જિલ્લાની બેઠક છે ને, મહેસાણાની બેઠક, મહેસાણા લોકસભાની બેઠક છે. એટલે ત્યાં એવું કે મેં અકેલા શાણા મહેસાણા, બહુ શાણી પબ્લિક છે, અને તેના રાજનેતા બહુ શાણા, અને હિસાબ કઈ ચૂંટણી મૂકવાનો કરવો ને, કારણ કે એનું બીજું કારણ કે પાટીદાર મતદાતાની વધુ મતદાતા છે, અને પાટીદારો બીજેપી જોડે. એ પાટીદારો જાણે છે કે જો આ વખતે ક્ષત્રિય ધારાસભ્ય બને CJ તો પાટીદારની બેઠક ગઈ, અને એવા ભૂતકાળના દાખલા છે. પાટીદાર એ વાતમાં બહુ હોશિયાર હોય છે. ગોંડલની બેઠક પાટીદાર જોડેથી ગયેલી, એટલે ઘણી બેઠક હોય. તો નેચરલી વિચાર. થર્ડ થિંગ કોઈએ વિચારેલું નહીં ઓવરઓલ ઇલેક્શનમાં. ભારતીય જનતા પક્ષે કડવાના લેવા પાટીદાર એ પ્રમાણે બેલેન્સ કરીને આપે. કોંગ્રેસે તમામ લેવા પટેલોને આપી ટિકિટ. એટલે તમે જામનગરનું વિચારશો ને, તમે જામનગર જે કનેક્શન કહેતા હતા, તો જામનગરનો લેવા પટેલ કોની જોડે તમે સમજી શકો. કારણ કે જેટલા પણ તમે જોશો, રાજકોટમાં જુઓ તો બધા લેવા પટેલ છે. આ વખતે કાસ્ટનો જબરદસ્ત, કેમ કે અહીંયા જો અહીંયા પાલવી રાજપૂતને આપી, અહીંયા અમિત ચાવડાને અસર થાય એની. જ્ઞાતિ ને પેટા જ્ઞાતિનું મહત્વ, પેટા જ્ઞાતિ સુધી આ લોકો ગયેલા, અને પેટા જ્ઞાતિ આ લોકો ભલે ગમે તે કહેતા હોય, પણ હકીકત એ છે કે રાજનેતાઓએ જ લેવા કડવા અલગ કર્યા વારંવાર, કોળીમાં પણ અલગ અલગ કર્યા, ઠાકોરોમાં પણ અલગ અલગ ભાગ કર્યા. પોલિટિકલ પાર્ટીઓ જ કરી, બીજેપી કોંગ્રેસે જ કરે, એ હકીકત છે. અને દુઃખની વાત એ છે કે આપણે લોકો પણ ભૂલી જઈએ છીએ ને, આપણે ચૂંટણી પૂરતું વિશ્લેષણ કરીને પછી ભૂલી જઈએ, પણ એ સમાજની અંદર બહુ મોટા તડા પાડી દે. અને હા, એટલે આ જે થઈ રહ્યું છે એ આગળ જતા જામનગરમાં કે રાજકોટમાં શું અસર કરશે તો સમય બતાવશે. રાજકોટની પેલી પત્રિકાઓ વહેતી થઈ, આ પત્રિકાઓની અસર થશે કોઈ રાજકોટમાં લેવા સાથેના અન્યાયવાળી? ખરેખર અન્યાય થયો છે લેવા સાથે હકીકતે? આમ ઓલ ઓવર સામાજિક રીતે હું લેવા પટેલ છું એટલે કહીશ. અચ્છા, તમે લેવા પટેલ? હું કહીશ નહીં, પણ પત્રિકાઓની અસર થતી હોય. પત્રિકાઓ મહાભારતના યુદ્ધમાં પણ શિખંડીની ભૂમિકા હતી ને, શિખંડી અસરકારક તો હતા, બરાબર. આ એ જ પ્રકાર પત્રિકા એ જ છે ને, પડદા પાછળની કરામત, ચહેરો બીજો, વાત બીજા કોઈની. પણ એનાથી એક જે મન, એટલે માણસ જાગૃત થતું હોય કે હા વાત તો સાચી. એટલે એને રિયલાઇઝ થાય કે હા જો અહીંયાથી કિરણ પટેલ આવ્યા ને KP શરૂ થયું, એટલે એ અસર તો કરતું. એને નરેશભાઈનું જામનગરના ઉમેદવારને સમર્થન કરવું, પછી PT જાડેજાને સંસ્થામાં આવકારવા, જો કે તો પાઘડી ઉતારવું. ખોડલધામમાં તો કોઈ પણ જઈ શકે, પણ છતાં પણ એ તમે જે કહ્યું એનાથી એક મેસેજ તો જતો હોય, એક મેસેજ તો જતો હોય પોલિટિકલ. પણ ગમે તેને મંદિર માટે એવું હોવું પડે જોઈએ, ગમે તે જાય એવું. પણ એ હકીકત છે કે નરેશભાઈએ જામનગરના ઉમેદવાર પાટીદારનો ટિકિટ આપી, એના આવકારેલી, એટલે એટલા ઉપરથી લાગે કે કંઈક નરેશભાઈ પડદા પાછળ ખાસું બધું કર્યું છે આ વખતે. હવે એ તો પરિણામ ના, આ વખતે બહુ ઓછું કર્યું, પહેલા બહુ કરતા, આ વખતે ઓછું કર્યું છે, બહુ ઓછું કર્યું છે. નરેશભાઈએ ગઈ 22માં પણ બહુ નહીં કર્યું, ને આ વખતે બહુ નહીં કર્યું, પહેલાં બહુ બધું કર્યું છે. આ વખતે એટલા સક્રિય નથી,
પણ એ ચોક્કસ છે કે જામનગર માટેને જે મેસેજ આપ્યો છે એનાથી લીવા પટેલમાં અસર તો થઈ હશે, ઓકે, અસર થઈ હશે. થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ. અને મને એવું લાગે છે કે તમને ચૂંટણીના ઓલમોસ્ટ અંતે આ ચર્ચા જોવાની એટલા માટે બહુ મજા આવશે કેમ કે જેમ પડદા પાછળની વાતો અસર થતી હોય છે એમ પડદા પાછળની આ વાતો તમારા સુધી આવી છે, તો તમને પણ આની અંદર ખાસું બધું નવું જાણવા મળ્યું હશે. થેન્ક યુ સો મચ.